નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો રિયો ડી જનેરો બ્રાઝિલમાં યોજાયેલી G20 સમિટમાં પીએમ મોદી અને પ્રેસિડેન્ટ મેક્રોનની મુલાકાત થઈ। રિયો ડી જનેરો બ્રાઝિલમાં યોજાયેલી G20 સમિટના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુલાકાત થઈ। આ વર્ષમાં આ બંને નેતાઓ વચ્ચેની ત્રીજી મુલાકાત હતી, જે જાન્યુઆરીમાં પ્રેસિડેન્ટ મેક્રોનના ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય અતિથિ તરીકેના પ્રવાસ અને જૂનમાં ઇટાલીમાં G7 સમિટમાં તેમની મુલાકાત પછી થઈ। મુખ્ય હાઇલાઇટ્સ જોઈએ તો વ્યૂહાત્મક ભાગીદારી। બંને નેતાઓએ ભારત ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી। તેમણે ડિફેન્સ, સ્પેસ અને સિવિલ ન્યુક્લિયર એનર્જી જેવા ક્ષેત્રોમાં સહકાર પર ભાર મૂકતા હોરિઝોન 2047 રોડમેપ અને અન્ય દ્વિપક્ષીય ઘોષણાઓ પર ચર્ચા કરી। વેપાર અને ટેકનોલોજી। મોદીએ અને મેક્રોને ડિજિટલ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ખાસ કરીને વેપાર, રોકાણ અને ટેકનોલોજી સંબંધોમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી। તેમણે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભારત-ફ્રાન્સ ભાગીદારી પર પણ ચર્ચા કરી। સાંસ્કૃતિક સહકાર। નેતાઓએ ભારતના નેશનલ મ્યુઝિયમ પ્રોજેક્ટ પર સહકારની પ્રગતિની સમીક્ષા કરી, જે બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને હાઇલાઇટ કરે છે। વૈશ્વિક મુદ્દાઓ। મોદીએ અને મેક્રોને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોની આપ-લે કરી, જેમાં ઇન્ડો-પેસિફિકનો સમાવેશ થાય છે। તેમણે સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવવા માટે બહુપક્ષીયતાને પુનર્જીવિત અને સુધારવા માટેની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી। ભવિષ્યના ઉપક્રમો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સમાં આવનારા AI એક્શન સમિટને આયોજિત કરવા માટે પ્રેસિડેન્ટ મેક્રોનના ઉપક્રમનું સ્વાગત કર્યું, જે બંને દેશો વચ્ચેના સહકારના ભાવને દર્શાવે છે।